પાટણ જિલ્લાના ખેડૂતોએ ભારતમાલા પ્રોજેક્ટ સામે વિરોધ નોંધાવ્યો। ખેડૂતોએ રેલી યોજી કલેક્ટર કચેરી પહોંચ્યા। સરકાર સામે વિરોધ નોંધાવી ખેડૂતોની જમીન મફતના ભાવે ન લેવા અંગેના સૂત્રોચ્ચાર કર્યા। જમીનની જત્રીના ભાવમાં વિસંગતા લઈને ખેડૂતો આકરા પાણીએ છે। ખેડૂતોએ આ અંગે કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત પણ કરી। થરાદથી અમદાવાદ સુધીના હાઈવે પરની જમીન કપાત થતાં જ તેની સાથે સાથે બનાસકાંઠા, મહેસાણા અને પાટણની જંત્રીના ભાવમાં વિસંગતા જોવા મળતા જ ખેડૂતોમાં આક્રોશ છે। बजार कीमत 50 लाख चलती हो तो 50 लाख रुपया सरकार आपे तो अमे रोड करवा दईशू। बाकी अमारी जमीन अमे आपीशू नहीं। अनु खेडूतोने विनंती करूं छूं के कोईपण प्रकारनी नोटिस के आवड आवे तो आपणे स्वीकारवी नहीं અને અમે સ્વીકારીશું પણ નહીં। બાકી જીવ આપીશું પણ જમીન આપીશું નહીં। માર્કેટ વેલ્યુ પ્રમાણે ભાવ નહીં મળે તો અમે બનાસકાંઠા નહીં, જે પાટણ, ગાંધીનગર, મહેસાણા જિલ્લો દરેક ખેડૂત પોતાના ઢોર ઢાખર બાળ બચ્ચા સાથે ગાંધીનગર ધરણા કરશે। 21 રૂપિયા સાસની થેલી પ્રમાણે 21 રૂપિયા મીટર પ્રમાણે ભાવની એવોર્ડોની નોટિસ આપી રહ્યા, જ્યારે પોતે 2023 2 વર્ષ પહેલા સર્વે કર્યો છો તો કે 600 રૂપિયા જંત્રીનો ભાવ આનો માર્કેટ વેલ્યુ। તો એ માર્કેટ વેલ્યુનો જે અત્યારે આખા ગુજરાતની અંદર જે 6 મહિના કલેક્ટરોએ, મામલતદાર ઓફિસરને, પ્રાંત ઓફિસરોએ એમનો ટાઈમ બગાડીને 6 મહિના સર્વે કરેલો છે, શું એ સર્વે ખોટો?